નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મનુષ્યનું સાચું સૌંદર્ય તેની સંપત્તિમાં નહીં પરંતુ તેના સારા વિચારો અને સદ્ગુણોમાં છુપાયેલું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 5 મે 2026. 5/5/2026. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથ છે. આજે છે વૈશાખ વદ ચોથ. નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ શિવ અને કરણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. જોકે બપોરે 12:53 રાશિનું પરિવર્તન થાય છે અને ધનુ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ઢ. દિન વિશેષની વાત કરીએ તો આજે છે અંગારકી સંકષ્ટ ચતુર્થી. ભગવાન ગણપતિની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ. મંગળવારે જ્યારે સંકટ ચોથ આવતી હોય તે ખૂબ ઉત્તમ ગણાતી હોય છે. એમ કહેવાય છે આજની સંકટ ચોથ કરો તો 21 ચોથનું ફળ મળતું હોય છે. પણ ખાસ કરીને ઉપવાસનું મહત્ત્વ તો છે જ, પણ ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે ગણેશજીની ઉપાસના ખૂબ લાભદાયી રહે છે. જીવનમાં જે વિઘ્નો હોય, સંકટો હોય, દૂર થાય છે. ખાસ કરીને જે વ્યક્તિને દેવું થઈ ગયું હોય, ઋણ થઈ ગયું હોય, આર્થિક તકલીફ હોય, તેમણે ઋણમોચન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ મંગળનો, એ ખૂબ લાભદાયી છે. ધનની પ્રાપ્તિની હોય, સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેવા વ્યક્તિઓએ સંકટનાશન ગણેશ સ્તોત્રના 27 પાઠ ઓછામાં ઓછા કરવા જોઈએ. સમય હોય તો 108 કરવા જોઈએ અને સંકલ્પ મૂકીને કરવાથી અનુકૂળતા વધી શકે છે. ઉપરાંત જે ચંદ્ર ઉદયનો સમયની વાત કરીએ તો રાત્રે 10:19 ચંદ્રનો ઉદય થશે. વીંછુડો છે બપોરે 12:53 સુધી રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને કાર્યક્ષેત્ર એટલે ઓફિસ અને વ્યવસાયમાં સફળતા. સફળતા જીવનમાં ખૂબ જરૂરી છે, કારણ કે આજકાલ જમાનો જે છે, સમય જે છે તે હરીફાઈનો જમાનો છે, કોમ્પિટિશનનો જમાનો છે. જો તમે તમારી જાતને સક્ષમ, ઉર્જાવાન નહીં રાખો તો તમે હરીફાઈમાં પાછળ રહી જાઓ છો. સફળતા તમારો પીછો નથી કરતી પણ તમારી બાજુમાં રહી જાય છે. એટલે વાસ્તુશાસ્ત્ર એ ખૂબ મહત્ત્વનું છે. વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિને જીવનમાં સફળતા આપવા, પછી તમારું ઘર હોય, ઓફિસ હોય, અંગત સંબંધો હોય, દરેક જગ્યાએ વાસ્તુશાસ્ત્રના નિયમોનું જો પાલન કરવામાં આવે તો એ સફળતા ખૂબ પ્રાપ્ત થાય છે. અને આ જો નિયમો જે છે તમારા માટે ફાયદાકારક પણ થતા હોય છે. એટલે ખાસ કરીને સમજવાની જરૂર છે. કેટલાક નિયમ એટલા સરળ છે, આપણને ખબર છે, પણ પાલન થતું નથી. ખાસ કરીને તમારી ઓફિસ હોય, વ્યવસાયનું સ્થળ છે, ત્યાં સ્વચ્છતા, સફાઈ ખૂબ જરૂરી છે. આજે ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે ઘણા વ્યક્તિઓ છે તેના ટેબલ પર, ડેસ્ક ઉપર જુઓ તો બધું અસ્તવ્યસ્ત જ હોય છે. તો તેના કારણે ઉર્જા પણ અવ્યવસ્થિત થઈ જતી હોય છે. જેટલું વ્યવસ્થિત અને સફાઈવાળું તમારું કાર્યસ્થળ હોય તેટલી તમારી ઉર્જા સારી રહે છે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલાં એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. 23/10/1960 સવારે 5:30 વાગે. જી. સ્થળ? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો. અમદાવાદના મોટા ડોક્ટરોની મેં દવા લઈ લીધી, પણ કોઈ શરીરમાં કોઈ ફેરફાર આપતો નથી. બરોબર છે? જી. દિવસે દિવસે તબિયત બગડતી જાય છે, તો શું કરવું એના માટે? હા ભાઈ, પહેલાં પણ ફોન કર્યો હતો ને ભાઈ? હા, તમે કીધું હતું કે મોટા ડોક્ટરને બતાવજો, પણ પછી મેં બતાવ્યું અમદાવાદ, મણિનગર. ના, મેં એવું કંઈ વાત નહીં કરી હોય ભાઈ. અમે જ્યોતિષ ના, એટલે મેં તમને ઉપાય શું કીધેલો ભાઈ?
ઉપાય તો કીધેલું આપણે ગણપતિ દાદાના કોક જાપ કરવા અને પાણી ચડાવવું. હા, લખી રાખો ભાઈ. ઉપાય તો કરતા નથી બરોબર તમે, અને પછી કરો છો ભાઈ, તો કેવી રીતે મળી પડશે? ખાલી ડૉક્ટરે બતાવવાથી નહીં પડે. તકલીફ છે, પણ હા એ વાત પણ છે અગત્યની કે ડૉક્ટરને બતાવીને જે દવા લેવાની હોય, મેડિકલ સાયન્સ પણ આજે એટલું આગળ વધેલું છે, એની સલાહ અને સહાય હંમેશા લેવી જોઈએ. એ આપણા માટે સારા ઉપચાર થાય જ છે, કારણ કે એ પણ જરૂરી જ છે. સાથે ગ્રહોની સ્થિતિ સમજવાની પણ વાત છે. જો આજે જ છે ગણપતિ દાદાની ઉપાસના કરો. આજે સંકટ ચોથ છે, અંગારકી સંકટ ચોથ છે. આજે થાય એટલા ઓમ ગંગ ગણપતય નમઃના મંત્ર જપ કરો અને સંકટ નાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો અને પ્રાર્થના કરો કે મારી જે પણ તકલીફ છે શારીરિક એ દૂર થાય અને મને સ્વસ્થતા પ્રાપ્ત થાય. કારણ કે આજનો દિવસ તમે ફોન કર્યો છે, ખૂબ ઉત્તમ દિવસ છે આજે, એટલે આજે એનો તમે લાભ લઈ લેજો. બીજું કે જ્યારે પણ એવું લાગે કે તકલીફ પડે છે તો એમાં તો એક જ દેવ છે અને તે છે શિવજી. બને તેટલી શિવજીની ઉપાસના કરો, ભગવાનને દૂધ અને જળ નિયમિત ચડાવો. તમારી ક્ષમતા અને શક્તિ હોય તો તમારા ઘરમાં લઘુરુદ્ર કરાવો, અભિષેકાત્મક કરાવો, બરાબર છે? તમે પોતે બેસો, એનાથી ખૂબ ઉત્તમ ફળ મળી શકશે. શિવજી એ આયુષ્ય અને આરોગ્યના દેવતા છે. જી જી. ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ગ્રાન્ડફાધર વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે? 2 માર્ચ 1951. સમય કયો છે? સમય સાંજે 6:20. અને સ્થળ કયું છે? સ્થળ છે વિરમગામ પાસે, કબીડા પાસે નાનું એક ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એમની ઉંમર તો 75 વર્ષ થઈ ગયા છે, પણ એમની તબિયત કેવી રહેશે અને એમના પૈસા ફસાઈ ગયા છે. એ નીકળશે કે નહીં, ને ના નીકળતો વાંધો નહીં, તો અમે ભૂલી જઈએ. જન્મની તારીખ ફરી કહેશો ભાઈ, કયું વર્ષ છે? 2 માર્ચ 1951. 51. ઓકે, બરાબર છે. સારું સારું. પૈસા ક્યાં ફસાયા છે ભાઈ? શેમાં ફસાયા છે? હવે એક ભાઈને રોકવા આપણે ધંધામાં આપ્યા હતા, એ રોકવા આપ્યા હતા એમને, એમને ધંધો કરવો હતો એટલે, તો એમાં હવે પાછા નથી આવતા. કેટલો સમય થયો? હાજી, કેટલા વર્ષ થયા આપે? લગભગ 4-5 વર્ષ થયા. સારું સારું, જોઈ લઈએ કે કેવું ગ્રહોની સ્થિતિ છે, કુંડળી શું કહે છે. કુંડળી પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે અનુસાર 2 માર્ચ 1951 પ્રમાણે તો સિંહ લગ્ન આવે છે. લગ્નમાં કેતુ છે, દ્વિતીય સ્થાનમાં શનિ છે. શનિ મહારાજે જીવનમાં સંચય અને પૈસો તો આપ્યો જ હોય, અને રાહુ મહારાજ અહીંયા સૂર્ય અને ગુરુ સાથે જે પ્રબળ ગ્રહણ દોષ અને ચાંડાળ દોષ છે, એટલે માટે ક્યારેક એવું બનતું હોય છે કે આ ભૂલ થઈ જાય એવું છે. ગુરુ મહારાજની સ્થિતિ જે છે એ થોડી બદલાય. 2026માં શક્યતા ઓછી છે. 2027 એટલે સમજો કે આ વર્ષે દિવાળી બાદ એક શક્યતા છે. પ્રયત્ન કરશો તો પ્રાપ્તિ તમને થઈ શકે. 2 વસ્તુ કરાવો કે ચંદ્રગ્રહના જપ કરે, જેથી એમને પ્રાપ્તિ થાય, અને શિવજીની ઉપાસના કરે. બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરો. એ જે જગ્યાએ સૂતા હોય એ રૂમમાં ગંગાજળનો છંટકાવ કરો. આટલું તમે નિયમિત કરશો, શક્યતાની અનુકૂળતા વધી શકશે. જી. હિરલબેન જોડાઈ ગયા છે. હિરલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અને જન્મ તારીખ છે 2/9/2008. જન્મનો સમય? હવે મેડમ મારી 2 કુંડળી બનાવી છે. એકમાં 12:35 લખ્યું છે અને એકમાં 12:25 લખ્યું છે, તો એનાથી કઈ ફરક પડે ખરો? એટલે બપોરનો? હા, બપોરનો છે. જોઈ લઈએ. હા. અને સ્થળ કયું છે? વલસાડ. જી, પ્રશ્ન શું છે આપનો? આ પ્રશ્ન એ છે કે હમણાં એનું કાલે 12th નું રિઝલ્ટ આવ્યું છે. 78% પાસ થયો છે 12th સાયન્સમાં. જી. તો એના માટે આગળ કઈ લાઈન સારી છે, કઈ લાઈનમાં સ્કોપ સારો છે અને એનું ભવિષ્ય કેવું રહેશે? કયું ગ્રુપ લીધું છે? મેથ્સમાં જ મેથ્સ. એ ગ્રુપ લીધું છે, બરાબર છે. સારું સારું, જોઈ લઈએ કુંડળી શું કહે છે. અને હા, એટલે 12:25 કે 12:35 બહુ ફેર પડતો નથી, બરાબર છે. કુંડળીમાં કોઈ બદલાવ આવતો નથી, એટલે ચાલે. તમે એવરેજ 12:30 મૂકી દો, પછી એવું કરો એટલે તમારા બંને કુંડળીનું એ થાય. પણ તેમ છતાં ચોકસાઈ જાણવા પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે જન્મ થયો ત્યારે શું સમય હતો, બરાબર. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ, કન્યા રાશિ આવે છે. કન્યા રાશિમાં અત્યારે કેતુ મહારાજનું પરિભ્રમણ
થયેલું છે એટલે થોડુંક એટલે અસરો દેખાઈ રહી છે કન્યા રાશિ પર કેતુના કારણે, કારણ કે 12મો કેતુ ચાલે છે અને ચંદ્રથી 12મે કેતુ હોય તો નિર્ણય લેવામાં ભૂલ થાય તેવું બને, માટે ખાસ કરીને કારકિર્દીમાં આગળના પ્રવાહોમાં નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. તમે ખૂબ સારું કર્યું કે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન લઈ રહ્યા છો. આઈટીનું ક્ષેત્ર એને વધારે સારું ફળે એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તમે જે પણ યોગ્ય લાગ્યા તે અત્યારે તો ઘણા બધા ફિલ્ડ થઈ ગયા છે. હવે તો એઆઈ પણ થઈ ગયું છે, રોબોટિક્સ પણ થયું છે અને ઘણા બધા જેના લગતા વિષયો થઈ રહ્યા છે, પણ તેમાં જે યોગ્ય લાગે પણ આ વિષયમાં આગળ વધી શકાશે. જી, નાનકભાઈ જોડાઈ ગયા છે. નાનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, મારા છોકરા વિશે પ્રશ્ન છે કે મારા છોકરાનો જન્મ કુંડલી જન્મ તારીખ છે 12/9/2005. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય ગાંધીધામ. સમય ફરી જણાવો. 11:15. 11:15. હા, રાત્રે કે દિવસ દરમિયાન? રાત્રે જી. બેન. અને જન્મસ્થળ ગાંધીધામ. હા, જન્મ સ્થળ ગાંધીધામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે કે એને રાશિ મેળ લગ્ન વિશેનો યોગ કેવો છે અને રાશિ મેળ કેવો છે એના વિશે પૂછવું છે. સારું, જોઈએ આપણે કુંડલી શું કરી છે. વૃષભ લગ્નની કુંડલી આવે છે, તેની રાશિ જે છે તે ધનુ રાશિ આવે છે. ધનુ રાશિને હાલ નાની પનોતી ચાલી રહી છે, એટલે શનિના ઉપાય ખાસ કરે, હનુમાન ચાલીસાના નિત્ય પાઠ કરે સવાર સાંજ. શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી અને હનુમાન ચાલીસાના પાઠ કરે, પ્રાર્થના કરે તો પનોતીમાં એને રાહત રહેશે. લગ્ન બાબતની વાત કરીએ તો કુંડલી મંગળવાળી છે, માંગલિક છે, પણ મંગળ અહીંયા નિર્દોષ છે, સ્વગૃહી છે, માટે સપ્તમ સ્થાનનો અધિપતિ પણ મંગળ જ થાય છે અહીંયા આગળ. એટલે કહેવાય કે થોડો વિલંબ થયો છે, પણ વિલંબની કોઈ ચિંતાનું કારણ નથી. યોગ એનો સમયસર છે અને યોગ આમ જોવા જઈએ તો આવતા વર્ષથી ચાલુ થઈ રહ્યો છે. એકાદ વર્ષમાં ઉત્તમ યોગ એનો શરૂ થઈ રહ્યો છે. જી જી, હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એ આપના પ્રયત્નો સફળ થવા જઈ રહ્યા છે, એટલે તમારામાં પોઝિટિવિટી છે અને ઉત્સાહ પણ રહેવાનો છે. આજે જોખમ લેવાની હિંમત કરી શકાશે, એટલે અઘરા કાર્યો જે છે તે તમે આજે હાથ પર લઈ લેજો. હા, નોકરિયાત વર્ગ માટે ખાસ થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. નવી જવાબદારીઓ સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. આજે દૂરથી કોઈ સારા સમાચાર મળી શકે, એટલે ત્યાં દૂરના સંપર્કો આજે ડેવલપ કરી લેજો. આત્મવિશ્વાસ તમારો વધવા જઈ રહ્યો છે, પણ વધુ પડતો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. તમારું ક્રોધ અને ઉત્તેજના, એટલે તમારું પ્રતિક્રિયા આપવાને આજે વિશેષ ધ્યાનમાં રાખવી પડશે. હવે વાત કરીશું મિથુન રાશિની, જેના નામાક્ષર છે ક છે અને ગ. ભાઈ, આર્થિક બાબતે ધ્યાન રાખજો, નહીં તો પછી પૈસાની ખોટ થાય, કોઈ નુકસાન થાય એવું બને, એટલે થોડું બજેટ પ્લાનિંગ પ્રોપર આજે કરી લેજો. બેદરકારી બિલકુલ આજે રાખવાની નથી. તમારી ભાવનાઓને, એટલે તમે જે ઇમોશન્સ પ્રતિક્રિયા નિયંત્રણમાં રાખશો, હા, તમારા કાર્યક્ષેત્રે નોકરીઓમાં અપેક્ષા વધી શકશે. જી, હર્ષિતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કિરણબેન છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/3/2005. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 6/3/2005. સંભળાયું બરાબર હશે? હા, એટલે 6/3/2012 બરોબર ને? સમય કયો છે? 6/3/2005. 2005. હા, સમય બપોરે 1:15. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
એના જન્માક્ષરમાં મંગળ લખ્યો છે તો એના સપણમાં ક્યાંય બધે વાત હાલે પણ જોઈએ એવું પાત્ર મળતું નથી અને એને ગુસ્સો બહુ આવે છે. બરોબર. હવે પ્રશ્ન શું છે બેન તમારો? એ કે સપણમાં ક્યારે થશે ને કેવું હા. છે ને મંગળ છે કુંડળીમાં એમ. સારું. મિથુન લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો ધનુ રાશિ આવે છે. સપ્તમ સ્થાનમાં મંગળ છે એટલે માંગલિક કુંડળી કહેવાય. હા, એટલે એ પ્રમાણે જોવાનું. સામે પાત્ર છે તે મંગળવાળું ચાલે, શનિ હોય કે બીજી પણ અમુક ગ્રહોની સ્થિતિ હોય છે. વિદ્વાન જ્યોતિષીની સલાહ લઈને મેળાપકમાં આગળ વધી જવું તો વાંધો નહીં આવે. યોગની વાત કરીએ તો મધ્યમ યોગ અત્યારે ચાલે છે. દિવાળીથી એ યોગ છે તે વધુ સારો થઈ જશે. 2027નું વર્ષ એ લગ્ન બાબતે અનુકૂળતા આપી રહ્યું છે, પણ કુંડળીમાં ખાસ એક વસ્તુ જે છે તે તકલીફ આપી શકે છે તે છે ગુરુ અને કેતુનો પ્રબળ ચાંડાળ દોષ છે અને તેના કારણે તકલીફ છે આ. તો ચાંડાળ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવશો તો ગુરુ ગ્રહની અનુકૂળતા થવાથી આ લગ્ન બાબતે પણ અનુકૂળતા થઈ શકશે. જી હસીબભાઈ, વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે શત્રુઓ સક્રિય રહે એટલે થોડા મજબૂત રહેવું પડશે. તમારી વાણીમાં, કોમ્યુનિકેશનમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળજો. થોડી મજબૂતાઈ બતાવવી પડશે. હા, સારી વાત છે કે જે અટકેલા કાર્યો પૂરા થવા જઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારની ચિંતા રહે તેવો દિવસ છે. ક્યાંક પરિવારના સભ્યો પર કોઈ અસર પડે તેવું બને. આજે ધ્યાન રાખવાનું છે લેણદેણમાં, પૈસાની લેણદેણમાં ડીલિંગમાં કોઈ પ્રકારે ઉતાવળ ન કરતા બરાબર ચેક કરજો, નહીં તો પછી તકલીફ પડે. શારીરિક તકલીફની પણ આજે શક્યતા દેખાઈ રહી છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે કોઈ મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. કોઈ નિર્ણય લેવો હોય કારકિર્દી બાબતે તો લઈ શકાશે. કોઈ પણ અનપેક્ષિત ઘટના આજે શક્ય બની શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે ધંધાકીય યાત્રા સફળ રહેશે. એટલે કામકાજ માટે ક્યાંક બહાર જવાનું હોય, યાત્રા, પ્રવાસ, કોઈ મિટિંગ, મુલાકાત ગોઠવવાની હોય તો ગોઠવી શકાશે. આજે એમ કહેવાય કે બહાર જ રહેશો સારું છે. ઘરની બહાર આજે ખુશીઓ છે, સફળતા છે, પણ તોય થોડુંક સંયમ રાખજો. વધુ પડતું કામકાજ હાથ પર ન લેતા, નહીં તો પછી દિવસના અંતે થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે વાત કરીએ તો લાંબી બીમારી બહાર આવી શકે છે કોઈ, એટલે બેદરકાર ન રહેતા યોગ્ય ઉપાય ઉપચાર કરાવી દેજો. આજે વાહન, મશીનરીના ઉપયોગમાં પણ બેદરકારી ન દાખવતા. થોડુંક સંભાળીને ચાલવાનો આજનો દિવસ છે. ગ્રહો સૂચવે છે કે મહત્વપૂર્ણ નિર્ણયો આજે ટાળી દેવાના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. વડીલોના સ્વાસ્થ્ય માટે આજે ચિંતા રહેશે, એટલે બહુ ધ્યાન રાખજો. કોઈ સમસ્યાનો આજે તમારે સામનો પણ કરવો પડી શકે તેવું છે અને મનમાં કોઈને કોઈ રીતે અજાણ્યો ડર અનુભવાય તેવું આજે બની શકે તેમ છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. વિવાહિત જીવનમાં આનંદ મળે તેવો દિવસ છે. કોર્ટ કચેરીનો કેસ કોઈ ચાલતા હશે તો કામ જ અટકે, વિલંબ થાય તેવું બની શકે. આવકના કોઈ નવા સ્ત્રોત તમને આજે પ્રાપ્ત થઈ શકશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રમોશનના પ્રયત્નો સફળ થાય. આજે બઢતી થવાની શક્યતાઓ છે અથવા એ બાબતે પ્રોસેસ પ્રવૃત્તિ કરી દેવી જોઈએ. વ્યવસાયિક યાત્રાનું આયોજન થઈ શકે અને રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે. કોઈ મોટી સમસ્યાનો જો સામનો કરતા હશે કુંભ રાશિના જાતકો તો હલ થવાની શક્યતા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થોડું આરોગ્ય નબળું રહે એટલે થોડું યોગ, પ્રાણાયામ, કસરત જરૂરી છે. આશા નિરાશાની મિશ્ર લાગણી છે. હા, પોતાનો કામકાજ, ધંધો, વ્યવસાય, વેપાર હશે તો તે સારો રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.